આજ તો જો આપણે તુવેરની દાળ લઈ લીધી હતી હો ભાઈ. તમે થોડોક વિડીયો જોશો એટલે તમને ખબર પડી જશે હો કે આજે આપણે શું બનાવવાનું છે. પછી તો આપણે તુવેરની દાળ બફાવવા માટે મૂકી દીધી હતી હો ભાઈ. તુવેરની દાળ બફાતી હતી ને ત્યાં આપણે બધું બકાલું મસ્તીનું મોરી નાખવાનું હતું હો ભાઈ. એમાં આપણે ટમેટા મોરી લીધા, થોડાક મરચા મોરી લીધા હતા, થોડુંક લીલું લસણ મોરી લીધું હતું, થોડીક ડુંગળી મોરી લીધી હતી, થોડાક ધાણા મોરી લીધા હતા ને થોડું કાડુ પણ મોરી લીધું હતું. બધું મસ્ત મોરી લીધું હો ભાઈ. પછી આપણે એક મિક્સરના ડાબલામાં લસણ નાખી દીધું, ધાણા નાખી દીધા, મરચાં ને આદુ નાખી દીધું ને પછી આપણે આ બધીને મસ્તીનું પીસી નાખવાનું હતું. જો એક નંબર લીલી ચટણી બની ગઈ હો ભાઈ. પછી આપણે કાથરોટમાં ઘઉંનો લોટ લઈ લીધો, એમાં થોડુંક જીરું નાખી દીધું, થોડુંક મીઠું નાખી દીધું, થોડીક હળદર નાખી દીધી, લાલ ચટણી નાખી દીધી ને થોડીક લીલી ચટણી આગળ બનાવી હતી નાખી દીધી. માથે થોડુંક તેલ નાખી દીધું ને પછી મસ્ત એનો લોટ બાંધી નાખ્યો ને પછી આપણે એક મસ્ત એવી રોટલી વણી નાખી ને મસ્ત કટકા પણ કરી નાખ્યા હો ભાઈ. બધું કરી લીધું ને ત્યાં આપણી દાળ પણ બફાઈ ગઈ હતી. પછી આપણે કટકા સીધા દાળમાં નાખી દીધા ને મસ્ત બધું મિક્સ કરીને ઘડીક પાકવા દીધું ને એટલી વારમાં આપણી અડધી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ હો. હવે આપણે આને વઘારી નાખવાની છે. પછી બીજી ટોપલીમાં થોડું તેલ લઈ લીધું. તેલ છે એટલે આપણે એમાં રાઈ નાખી દીધી. રાઈ ફૂટી ગઈ એટલે આપણે આખો મસાલો અને લીમડો નાખી દીધો ને પછી આપણે એમાં ડુંગળી નાખીને થોડીક વાર મસ્ત એવું પાકવા દીધું. પછી નાખી દીધા ટમેટા ને પછી લીલી ચટણી પણ નાખી દીધી હો. બધી મસ્ત મિક્સ કરીને થોડીક વાર પાકવા દીધું ને પછી થોડીક હળદર નાખી દીધી ને થોડુંક મીઠું નાખી દીધું ને પછી આપણે એમાં નાખી દીધી દાળ ઢોકળી ને થોડીક વાર આપણે એને મસ્ત પાકવા દીધું હો ભાઈ. ને એટલી જ વારમાં આપણી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ હતી હો ભાઈ. ને પછી ભાઈ આપણે આ દાળ ઢોકળી ટેસ્ટ કરીને ભાઈ એક નંબર લાગતી હતી હો, કઈ ન ઘટે. તમને દાળ ઢોકળી ભાવે કે નહીં કમેન્ટ કરીને કહીજો હો. ને તમને અમારા આ વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અમારા એકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.